ઘણી મહિલાઓ ગર્ભનિરોધક ગોળીઓ લેતા ગભરાય છે, તો મેડિકલની દ્રષ્ટિએ આ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ જે હોય છે કેટલી સેફ કહેવાય છે? આજના જમાનામાં જે બર્થ કંટ્રોલ પિલ્સ બને છે તો તે લો ડોઝની હોય છે અને બહુ સેફ હોર્મોન્સની હોય છે. એટલે જો તમે ડૉક્ટરની ગાઈડન્સમાં અને લિમિટેડ પીરિયડ માટે લો તો એ ખૂબ જ સેફ વસ્તુ છે. અચ્છા, તો આ ગોળીઓ શરીરમાં જઈને પ્રેગ્નન્સીને કેવી રીતે અટકાવે છે? આ ગોળીઓ છે બહુ નાની, પરંતુ એનું કામ બહુ મોટું છે. એ શરીરમાં હોર્મોન્સના ચેન્જીસથી તમારું સ્ત્રીબીજનું બનવું એટલે કે ઓવ્યુલેશન અટકાવે છે. અને જો ઓવ્યુલેશન થાય અને એ ગાળામાં જો તમે ટ્રાય કરો તો તમને પ્રેગ્નન્સી રહે, પરંતુ જ્યારે ઓવ્યુલેશન થાય જ નહીં તો પ્રેગ્નન્સી રહેવાનો સવાલ જ ઉદ્ભવતો નથી. આ રીતે બર્થ કંટ્રોલ પિલ્સ કામ કરતી હોય છે. મેડમ, આ ગોળીઓ લેવાની કોઈ સાચી રીત હોય છે અને કયા સમયે લેવી જોઈએ? ગોળીઓ એટલે કે જે બર્થ કંટ્રોલ પિલ્સ છે તો તે જો તમે રેગ્યુલરલી અને એક ફિક્સ ટાઈમે લો તો એના જેટલી ઇફેક્ટિવ કોઈ સાધન નથી. એટલે કે તમે પીરિયડના 5મા દિવસથી ચાલુ કરવાની હોય, 21 ગોળીનો કોર્સ હોય અને એના પર સન્ડે મંડે ટ્યુઝડે એવું લખ્યું પણ હોય છે. એટલે કોઈક વખત બાય ચાન્સ જો તમારી ભૂલાઈ જાય ને તો તમને ખબર જ હોય કે તમે આ વારની ગોળી ભૂલી ગયા. તો સપોઝ એકાદ ગોળી ભૂલાઈ ગઈ તો તમને યાદ આવે તો એ દિવસે એ ટાઈમે લઈ જ લો. પછી બીજી ગોળી જે છે તમારી એ દિવસની એના યોગ્ય સમયે લઈ લો. જો તમે આ રીતે એક ફિક્સ ટાઈમે પીરિયડના 5th to 25th ડે સુધી રેગ્યુલર ગોળી લેશો તો તમારું બર્થ કંટ્રોલ 99 નહીં 100% થશે. મેડમ, આ ગોળીઓ જો લાંબા સમય સુધી લેવામાં આવે તો કોઈ એની ગંભીર બીમારી થઈ શકે એવી પ્રશ્ન સામાન્ય રીતે પૂછાતો હોય છે. એની કોઈ અસર થઈ શકે એવી રીતે? એટલે આ ગોળી છે ને તો પહેલાંના સમયમાં વધારે ડોઝવાળી જ્યારે ગોળીઓ આવતી હતી ને અને તે વખતે થોડી અવેરનેસ બી ઓછી હતી. એટલે એક વખત પેશન્ટ આવી જાય, ડૉક્ટરની પાસે ગોળી લખાઈ જાય ને પછી વર્ષો સુધી રહે, 10-15 વર્ષ સુધી રહે. તો તે વખતે જે ગાયનેક કેન્સર્સ હોય તેનું પ્રમાણ વધતું હતું. પરંતુ હવે અવેરનેસ બી ઘણી છે અને લો ડોઝની અને બેટર હોર્મોન્સની ગોળીઓ હોય છે. તો એ તમે 2 વર્ષ 3 વર્ષ 5-7 વર્ષ પણ ચાલુ રાખી શકો. ઓફકોર્સ તમે જ્યારે પણ બર્થ કંટ્રોલ પિલ્સ પર હો અને લાંબો ટાઈમ તમારે લેવી હોય ત્યારે દર 6 મહિને જઈને ડૉક્ટરની વિઝિટ કરી લેવાની. તેથી ડૉક્ટર તમારી ગર્ભાશયની અંદરની દિવાલ, ઓવરીનું સ્ટેટસ એ બધું જોઈ લેશે અને એ કેટલી હજુ તમારા માટે વધારે સમય લેવા માટે કેટલી સેફ છે તેની તમને જાણ કરશે. તો મેડમ, જે બહેનો આ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ લેતી હોય છે તો એની કઈ આડઅસરો જે જનરલી સામાન્ય હોય છે જેનાથી મહિલાઓએ ગભરાવાની જરૂર નથી, એવી કઈ આડઅસરો છે એની? મોટાભાગે જો તમે વ્યવસ્થિત રીતે જમ્યા પછી ગોળી લો, ભૂખ્યા પેટે ન લો તો કંઈ તકલીફ થતી હોતી નથી. પરંતુ તેમ છતાં કેટલાકને એસિડિટી અથવા તો વોમિટિંગ, પેટમાં શરૂઆતમાં દુખવું, ગેસ થવો, આ માથું દુખવું, આ બધી સાઈડ ઇફેક્ટ થઈ શકે, પણ બહુ જ ઓછા લોકોને થતી હોય છે. અને યુઝ્યુઅલી વચ્ચે વચ્ચે કોઈને સ્પોટિંગ બી થઈ શકે શરૂઆતના મહિનામાં. પરંતુ આ બધી વસ્તુ 2-3 મહિનામાં શરીર એડજસ્ટ કરી જ લેતું હોય છે અને તકલીફો જતી રહેતી હોય છે. અચ્છા, તો જનરલી એવા કયા સંજોગોમાં બહેનોએ આ ગોળી ના લેવી જોઈએ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ? આ એક ખૂબ જ અગત્યનો સવાલ છે, કારણ કે ઘણી વખત બહેનોને કોઈક લોહી ગંઠાવાની મેડિકલ તકલીફ હોય અથવા તો એમનું બ્લડ પ્રેશર બહુ રહેતું હોય, માઇગ્રેનની તકલીફ હોય. તો આવા બધા સંજોગોમાં અથવા તો તમને એવું ખ્યાલ છે કે તમારે કદાચ પ્રેગ્નન્સી તમને રહી જ ગઈ છે ને પછી તમે તો ચાલુ પ્રેગ્નન્સીએ, તો આ બધો ટાઈમે તમારે આ ગોળીનો વપરાશ ટાળવો જોઈએ. કે ફેમિલીમાં કોઈકને બ્રેસ્ટ કેન્સરની, ઓવેરિયન કેન્સરની હિસ્ટ્રી છે તો આ બધા સંજોગોમાં આ ગોળીનો વપરાશ ટાળવો જોઈએ. અચ્છા, લાંબા સમય સુધી જો કોઈ લે છે આ ગોળીઓ પણ ભવિષ્યમાં એને કોઈ માતા બનવામાં તકલીફ થઈ શકે છે આ ગોળીઓને? આ એક બહુ મોટી ગેરમાન્યતા છે કે જો તમે બર્થ કંટ્રોલ પિલ્સ લેશો ને તો તમારી ફ્યુચરમાં ફર્ટિલિટી પર અસર થશે. પરંતુ એવું નથી. જે મહિને તમે ગોળી બંધ કરો છો તેના બીજા અથવા તો બહુ તો 3જા મહિનાથી તમારું શરીરમાં હોર્મોનનું તમારું જે સ્ત્રીબીજ બનવાનું જે પ્રોસેસ છે તો એ પાછો ચાલુ થઈ જાય છે અને તમે ઓફકોર્સ વહેલામાં વહેલા મમ્મી પણ બની શકો છો.